ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફ્લાવરનું સૂપ. તો એના સારું આપણે આ ફ્લાવર લીધું છે. તો આટલું આપણે એક વાટકો આ રીતે સુધારીને ફૂલ ઉપરના લીધા છે આ રીતના. અને વટાણા આપણે થોડાક લીલા લીધા છે આ રીતના અડધીક વાટકી જેટલા. અને એક બટેટું આપણે લીધું એને આ રીતે પાતળું પાતળું સુધારીને લીધું. અને 2 ડુંગળી એને આપણે આ રીતે સુધારી લીધી. થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને એ આપણે દાઠી આયરે જ લીધા છે. અને માખણ થોડુંક આપણે લીધું, 2 ચમચી માખણમાં વઘાર કરશું. અને થોડુંક લસણ આપણે આ રીતે છીણેલું, 3 થી 4 કળી મોટી. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને મરચું 1 લીધું તીખાસ માટે, તો તમે સ્કીપ કરી શકો મરચું. અને તીખાની ભૂકી આપણે મરી પાવડર. અને થોડુંક આપણે આદું છીણીને લીધું. અને આપણે 4 થી 5 અજમાના પાન લીધા છે. તો આનાથી એકદમ સરસ સુગંધ આવશે. અને બાફવામાં નાખશું આપણે. અને પાણી જોઈએ આપણે. તો પહેલાં આપણે આ બધું બાફવાનું છે. તો આપણે ફ્લાવરને અલગ બાફવાનું છે ને બીજી બધું શાકભાજી અલગ બાફવાનું છે. તો 2 જગ્યાએ આપણે મૂકશું બાફવા. આ બાજુ અહીંયા મૂકી દઈશું. તો આ જે નાની તપેલી છે એમાં આપણે ફ્લાવરને બાફશું. તો આપણે ધોઈને જ લીધું છે. તો આમાં ફ્લાવરના ટુકડા બધા નાખી દઈશું. અને થોડુંક બાફવામાં મીઠું નાખી દઈશું. અને આમાં આપણે બીજી બધી વસ્તુ બાફી લેવું. તો આ ડુંગળી નાખી દઉં. અને વટાણા. અને બટેટું. આ બધું તમે કુકરમાંય બાફી શકો અને આ રીતે ખુલ્લું બાફી શકો. તો જાજી વાર નહીં લાગે. પાણી ઉકળે એટલે 2-3 મિનિટમાં એકદમ સરસ બફાઈ જશે. અને આ મરચું એક આપણે બાફવામાં નાખી દઈશું એટલે તીખાશ એમાં આવી જાય. અને આદું. અને મીઠું નાખી દઈશું થોડુંક બાફવામાં. હવે આપણે જે લીલા ધાણા લીધા હતા એ આપણે આમાં બાફવામાં નાખી દઈશું ભેગા. અને અજમાના પાન. તો આને આપણે આ રીતે ટુકડા કરી નાખી દઈશું. આનાથી એકદમ સરસ સુગંધ આવશે. આની મસ્ત ફ્લેવર આવશે. તો આ બધું આપણે બાફી લેવું. થોડીક વાર ઢાંકી દઈશું એટલે ફટાફટ થઈ જાય. તો આપણે 7-1 મિનિટ જેવું થયું છે. તો પહેલાં ચેક કરી લઉં. હવે જોઈ લઈ. એકદમ ઢાંકીને આપણે બાફીએ એટલે ઝીણું ઝીણું સુધારેલું હતું એટલે એ વાર નહીં લાગે એમ. તો બધું એકદમ બફાઈ ગયું છે. બટેટું ને ડુંગળી ને વટાણા ને બધું. તો આને આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉતારી લઈશું. તો આમાં આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. તો થોડીક વાર એને ઠંડુ થવા દઈશું. અને ફ્લાવરને હવે જોઈ લઈશું. તો ફ્લાવરની વાર નહીં લાગે એટલી. તો એકદમ આપણે ક્રશ થાય એવું નથી. આને આપણે થોડુંક આમ ક્રંચ રહીએ ને ખાઈને એવું. તો એવું બફાઈ ગયું છે. આપણે જોઈ લેવાનું ખાઈને. કાચું ન લાગવું જોઈએ ખાલી એમ. તો ફ્લાવર એ આપણું સરસ છે, સોફ્ટ થઈ ગયું છે. આ રીતનું જ બફાવા દેવાનું, બહુ નહીં. આ રીતનું જો ખાય એટલે કાચું નહીં લાગે. હજી ગરમ પાણીમાં રહે એટલે એમાં આપણે રહેવા દેવું. ગેસ બંધ કરી દેવું. અને આમાં આપણે બ્લેન્ડર ફેરવી લેવું. થોડુંક ઠંડુ થવા દેવું. બહુ વધારે ઠંડુ જ કરવાની જરૂર ન હોય. આપણે મિક્સરમાં જો પીસવું હોય ને તો એને એકદમ ઠંડુ કરવું પડે આપણે, નહીં તો મિક્સરની મોટર બળી જાય. પણ બ્લેન્ડરમાં નહીં વાંધો આવે, કેમ કે આપણે ગરમ દાળ ને બધું ઝેરતા જ હોઈશ. તો થોડીક ખાલી એની ગરમ હવા નીકળી જાય પછી એને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું. એકદમ સરસ કલર એનો આવી ગયો છે ગ્રીન. વટાણાને આપણે બધું નાખ્યું એટલે. તો આનો આપણે વઘાર કરી લઈશું. તો આ રીતનું આપણે એક વઘારીઓ લીધું છે. ગેસ ચાલુ કરશું અને આમાં આપણે માખણ નાખી દઈશું.
એમાં આપણે લસણ નાખી દેવા, મસ્ત ટેસ્ટ આવશે, એકદમ સરસ. થોડીક વાર આમાં થવા દે હું લસણને. ગેસથી મોકલી દેવાનું. થોડીક વાર માખણમાં શેકી લેવાનું આપણે, માખણમાં લસણને, એટલે એકદમ મસ્ત એવું સરસ ફ્લેવર આવશે ને આનો. આ રીતનું થોડીક વાર, એટલે એનો કાચો ટેસ્ટ ન આવે લસણનો એમ. તો આને આપણે આ સૂપમાં નાખી દઉં. હવે એને ઉકળવા રાખી દઉં. અને એમાં આપણે મરી પાવડર નાખી દઉં. આ ફ્લાવર છે એને આપણે બહાર કાઢી લઈએ. ફ્લાવરના ટુકડા બધા થોડાક આમાં સૂપમાં નાખી દેવું અને થોડાક ઉપર નાખીશું. ને આમાં તમારે પાણી નાખવું હોય તો આ ફ્લાવરવાળું પાણી નાખી શકો એમ. આપણે ફ્લાવરને બધું ધોઈને જ રાખ્યું હતું એટલે. તો સૂપ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે. તો ગેસ આપણે હવે બંધ કરી દઈએ. અને એને આપણે નીચે ઉતારી લઈએ. તો આને હવે સર્વ કરશું આપણે. તો આમાં થોડાક આ રીતે ફ્લાવર નાખશું બાફેલું. ઉપરથી સૂપ નાખશું. જેને ફ્લાવર ભાવતું હોય છે એને આ સૂપ બહુ ભાવશે. તો આપણે સૂપ આમાં કાઢી લીધું છે. એકદમ મસ્ત, ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્ધી એમ. તો ત્યારે શિયાળામાં આપણે ગરમા ગરમ સૂપ અલગ અલગ રીતનું બનાવી શકીએ એમ. તો તૈયાર છે આપણું ફ્લાવરનું સૂપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફ્લાવરનું સૂપ.